સુરત શહેરના પાલ વિસ્તારમાં કોપર કેબલની ચોરીની ઘટનામાં પાલ પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી હાથ ધરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં ગણતરીના કલાકોમાં જ ચોરીમાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસ તપાસ દરમિયાન કોપર કેબલની ચોરી કરનાર વિકાસ કરશન ગાંગડિયા અને મોહિત રમેશ નાઈકને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા 3 કિશોરોને પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીએ કોપર કેબલની ચોરી કરી હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે તેમની પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ હાથ ધરી હતી, જેથી અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પાલ પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે ચોરીના ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં સંતોષ લાગણી જોવા મળી રહી છે. પોલીસે નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ હિલાચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. पुलिस कमिश्नर सर सूरत शहर, अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर ઝોન 7 સુરત શહેરનાઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાતા ગુનાઓ જે છે એની અંદર મહેનત કરીને ડિટેક્શન લાવવા માટે તથા આરોપીઓને પકડી પાડવા માટે જે સૂચના આપવામાં આવેલ હતી તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશનની અંદર ચાલુ માસમાં ચોરીના 2 બનાવો નોંધવા પામેલ હતા, જેની અંદર વિગત જોઈએ તો બાંધકામની સાઇટ ઉપરથી જે અર્થિંગ સહિત અલગ અલગ કામગીરી માટે વપરાતા કેબલ જેની અંદર કોપર જેવી ધાતુનો ઉપયોગ થતો હોય એવા અલગ અલગ પ્રકારના કેબલ્સની ચોરીની 2 ઘટનાઓ સામે આવેલ હતી. પાલ પોલીસ સ્ટેશનને અંગે જાણ થતા તેઓ અલગ અલગ 2 એફઆઈઆર નોંધીને કુલ 43,55,000 જેટલી રકમનું જે ચોરી કેબલના વાયરોની ચોરી થઈ હતી તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પાલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ બંને ગુનાઓમાં કુલ 5 આરોપીઓને ડિટેક્ટ કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે, જે પૈકી 3 કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર છે તથા અન્ય 2 આરોપીઓ છે, જેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી ગુનાની તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા હાલમાં કરવામાં આવી રહેલ છે. જે 2 આરોપીઓને રિમાન્ડ લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે એ જોઈએ તો વિકાસ ગાંગડિયા તથા મોહિત નાઈકે બંને આરોપીઓ રાંદેર ખાતે રહે છે તથા એક આરોપી જે છે વિકાસ ગાંગડિયા એ અમદાવાદ તથા મોહિત નાઈકે જે છે એ મૂળ મધ્યપ્રદેશના બરહાનપુરનો રહેવાસી છે. આ લોકો અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો સાથે મળીને એક અલગ અલગ આવી જે બાંધકામની સાઇટ હોય ત્યાં જઈ અને વોચ કરતા હતા અને ત્યારબાદ જ્યાં કોઈની નજરે ના આવે એ રીતના અલગ અલગ મોટા થેલીઓમાં વગેરેમાં ભરીને આ પ્રકારના જે કિંમતી વાયરો હોય તે ચોરી લઈ જઈને તેનો નિકાલ કરતા હતા. આ લોકોની સાથે આગળ આ જે ચોરીનો માલ છે એને કઈ રીતે વેચતા હતા, ખરીદનાર કોણ છે વગેરે મુદ્દાઓ અંગે પાલ પોલીસ સ્ટેશન દ્વારા અત્યારે તપાસ ચાલી રહી છે. આ લોકોનો ગુનાનો ઇતિહાસ જોઈએ તો પાલ પોલીસ સ્ટેશનમાં 2 ગુના તથા અડાજણ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે. આ લોકો નાની ઉંમર ધરાવે છે તથા કોઈ જ કામ ધંધો કરતા નથી, જેથી પોતાને થોડા ઘણા પૈસા જે ખર્ચ માટે જોઈએ એના માટે આ લોકો આ પ્રકારની બાંધકામ સાઇટ્સ જે હોય જ્યાં આગળ કોઈ પ્રકારનું બાંધકામ ચાલતું હોય એવી જગ્યાઓએ જઈને રેકી કરીને આ પ્રકારના કેબલની ચોરી વાયરોની ચોરી કરે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.